થી ભવન આ દાદાના આંગણે આવો સંકલ્પ કર્યો છે સાહેબ. સંકલ્પ થયો એનો મતલબ એમ છે કે અમારા પાતા દાદા ને વેરાઈમાની ઈચ્છા છે એટલા માટે જ આ સંકલ્પ થાય, બાકી આ ભૂમિમાં સંકલ્પ ન થાય. તમે અહીંયા આવીને બેસી ન શકો, ગેટ સુધી આવો ને ફોન આવે. મેં સવારે કીધું તું ત્યાંથી નીકળી જવું પડે, અહીં સુધી ન આવી શકો કારણ મારા દાદાની ઈચ્છા નથી ને એટલે તમે ન આવી શકો. બાકી અમારા પાતા દાદાની ઈચ્છા હોય સાહેબ, રણખાંભીના સુરાપુરા આ સુરવીર દાદાની જો ઈચ્છા હોય ને અશક્ય નહીં શક્ય કરી નાખે. હા, એ આ સુરાપુરા દાદા છે. અરે સાહેબ, વઘાસિયા પરિવારની એક નાની 4 વર્ષની દીકરી જો એમ કહેતી હોય 2 મહિનાથી કે પપ્પા મારો જન્મદિવસ આવે છે, હીરવા નામની દીકરી કે મારો જન્મદિવસ આવે છે ને પપ્પા રાજકોટમાં રહે છે, મારે ત્યાં દાદા આપણે ત્યાં આવશે, મારે ત્યાં દાદા આવશે, મારો જન્મદિવસ છે તેથી દાદા આવશે. અને દીકરીનું કેણ રાખવા માટે જો સાહેબ મારા સુરાપુરા પાતા દાદાને દીકરીના શબ્દ સુધી જો પહોંચવું પડતું હોય કાલી ઘેલી ભાષામાં, તો સાહેબ આપણે તો 2 મનુષ્ય, 2 હાથ, 2 પગ બધું ઈશ્વરે સારું આપ્યું છે. અને આ ભૂમિમાં બેસીને જો તમે બીજ વાવશો ને તો સાહેબ આ વ્યાસપીઠથી કહું છું કે એ બીજ ઉગવાનું કોઈની તાકાત નથી કે બીજને રોકી શકશે. ઈ તાકાત આ રણખાંભીના સુરાપુરા દાદાનું તપ બોલે છે, આદ્ય શક્તિમાં વેરાઈ માની કૃપા બોલે છે. ભાવથી ફરીથી જે અહીંયા તન મન ધનથી જે બધા યોગદાન આપે છે ને એનું વ્યાસપીઠથી ફરીથી માં અંબા માં વેરાઈને પ્રાર્થના કરું કે દરેક દાન આપનારને જે તન મન ધનથી સેવા કરે છે ને માં વેરાઈ પાછી જ્યાં ફાગણ સુદ બીજ આવશે ને ત્યાં મારી માં યાદ રાખજો, એને ડબલ કરી અને આ વ્યાસપીઠથી કહું છું પાછું આપી દેશે. હા, જે તન મન ધનથી, પૈસા નથી શરીરથી સેવા કરે છે, જેની પાસે જે મારી અંબાએ આપ્યું છે એ સેવા કરો છો ને, આ માં અંબાના શબ્દ છે, આ દેવી ભાગવતના શબ્દ છે, કોઈનો ભાર નહીં રાખે મારી અંબા, વ્યાજ સહિત બધું તમને પાછું આપી દેશે. હા, એટલે તમારી પાસે અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વર્ષાણી તિષ્ઠતી. તમે ગમે એટલું ધન ભેગું કરશો ને તો સંસ્કૃતની સુભાષિત કહે છે અન્યાયો, નીતિથી કમાવતોય ભલે ને અન્યાયથી કમાવતોય ભલે, અન્યાયો પાર્જિતમ વિત્તમ, વિત્તમ એટલે પૈસા, અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વર્ષાણી તિષ્ઠતી. 10 વર્ષ સુધી તમારી તિજોરીમાં રહેશે, બાકી 11મા વર્ષે એનો રસ્તો કરી નીકળી જશે. સંપદા કોઈની થઈ નથી અને કોઈની થશે પણ નહીં. આ તો લક્ષ્મી છે સાહેબ, ઈશ્વરે જો આપી હોય ને તો સાહેબ આ ક્ષણ અને આ જે કાંઈ તમારી પાસેનું અત્યારે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ને આમાં કંઈક સંપદા આપી દેજો, આમાં સેવા કરીને છૂટી જજો. સાહેબ તમારી લક્ષ્મી, તમારા સંતાનોના વિચારો સાહેબ કાયમને માટે ઉદ્યોગિનમ, જે હંમેશના માટે જેમ જ્યોત ઉપર જાય છે ને એમ તમારી લક્ષ્મી, તમારા સંતાનોના વિચાર તમને હંમેશના માટે ઉર્ધ્વગામી બનાવશે. જે હંમેશના માટે માં વેરાઈની જેમ જ્યોત બળે છે ને એમ સાહેબ આપણા વિચારને, આપણા જીવનને જો ઉન્મત્ત માર્ગે લઈ જવું હોય ને, જે સમયે તમને યોગ્ય જગ્યાનો આવો અવસર લાગે ને ત્યાં સાહેબ તમે વરસી પડજો. અહીંયા દીધેલું દાન તમારું લેખે છે. એની પહેલા જ આપણે ભજનમાં ગાયું ને, જૂઠ કપટ નિંદા કો ત્યાગો, આયે અતિથિ ઘર પર તો ઉસકા સત્કાર કરો. પણ એ અતિથિ સત્કાર કરવો છે પણ એના માટેની વ્યવસ્થા જોશે. એટલે ફરીથી કરબદ્ધ પ્રાર્થના છે કે જે કાંઈ દાન આપ્યું છે એને ભગવાન ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ પ્રગતિ કરાવે માં અંબા. પણ હજી આ દાનની તમારી અહીંયા ખૂબ જરૂર છે. આ ભવન બહુ દિવ્ય બનાવવાનું છે, કોઈ નાનો સંકલ્પ નથી દાદાના આંગણે, બહુ મોટો સંકલ્પ છે. અને દાદાની ઈચ્છા છે ને એટલા માટે આ સંકલ્પ આવ્યો છે. તો હવે દાદાની ઈચ્છા હોય એમાં આપણા બધાની ઈચ્છા તો હોય જ. આ 3 દિવસીય દેવી કથામૃતમના આપણે કથાઈ કરવાની છે અને મારે તમને આનંદી કરાવવાનું છે. હા, કારણ કે આમાં અમુક રાહ જોઈને બેઠા હોય કે હવે કથાનો સમય તો પૂરો થવા આવ્યો, આ દાદાએ ઊભા તો ન કર્યા અમને, અમારે તો મનીષભાઈ બધાને સાચવવાના છે. ફરીથી આ કથાની અંદર મંગલ પ્રવેશ કરતા વાલા ભક્તો યાદ રાખજો, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ ભક્ત્યા યદર્ગાયંતી તત્ર તિષ્ઠામિ નાથ।
ભગવાન પ્રશ્ન પૂછે છે, હે માં, હે ભગવાન નારાયણ, તમે ખરા અર્થમાં ક્યાં છો? તમારું સ્થાન ક્યાં છે? મોટા મોટા ભવ્ય મંદિર હોય ત્યાં તમે છો? અરે કદાચ યોગીઓ જે તમને યાદ કરે છે યોગી પાસે છો? અરે તમે વૈકુંઠમાં છો? તમે છો ક્યાં? ભગવાન નારાયણ બહુ સરસ જવાબ આપે છે, અરે નારદજી, નાહમ વસામી વૈકુંઠે. નાહમ, હું નહીં, વસામી રહું છું, હું વૈકુંઠમાં નથી રહેતો. નાહમ વસામી વૈકુંઠે. તો નારદજી કે તો યોગી નામ હૃદયે ચ. તો કે ક્યાં? તો કે અરે હું તો યોગીના હૃદયમાં નથી. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે અપી. યોગી નામ હૃદયે ન ચ. તો કે ક્યાં છો? સરખું કયો નારાયણ. મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદઃ. નારદજી, મારા ભક્તો જે જગ્યાએ શ્રદ્ધાથી વિશ્વાસથી આસન ગ્રહણ કરીને મારી જ્યાં કથા સાંભળે છે, જ્યાં મારો સત્સંગ સાંભળે છે ને, ત્યાં કાયમને માટે મારો વાસ છે. એટલે કહી છે કે કયા સ્વરૂપે ઈશ્વર આવી જાય ને એ મને તમને કાંઈ ખબર નથી. હ અને આવશે આવશે ને આવશે, પણ કયા સ્વરૂપે આવશે ને એ આપણને ખબર નથી. બાકી દાદા ને માં આદ્યશક્તિ વેરાયમાં દર્શન તો આપશે જ. સમય સારો હોય ને ત્યારે વાલા ભક્તો, શાસ્ત્ર એમ કે છે કે તમે બધાનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં ન રાખતા. સમય ક્યારે પલટો મારશે ને મને તમને ખબર નહીં પડે. ચકલી જ્યારે જીવતી હોય ને ત્યારે નાની 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 કીડીઓને પકડી અને પોતાનું પેટ ભરે. ચકલી જ્યારે જીવતી હોય, જોજો સમયની કેવી ગણના છે, ત્યારે એ નાની નાની કીડીઓ મકોડાને બધાને પકડી અને પોતાનું પેટ ભરે છે. એ જ ચકલી જ્યારે મરે છે ને ત્યારે એ જ કીડી એ ચકલીથી પેટ ભરે છે. આ વાતને યાદ રાખજો. હા, કોણ મોટું કોણ નાનું, કોણ શું કરી જાય એનું ક્યારેય જીવનમાં તમે ખોટું અનુમાન ન લગાડતા કે આ શું કરી જાય. સાહેબ, એ જે કરી શકે ને એ આપણે ન કરી શકીએ. આટલું બધું અહીંયા અન્નક્ષેત્ર આલે છે. આ અન્નક્ષેત્રમાં એક વ્યક્તિ આ 3 દિવસમાં સાહેબ એવો જમી જશે, એવી પ્રસાદી લઈ જશે અને એવો અંદરનો ઓટકાર નીકળશે ને સાહેબ, આ ભૂમિ ઉપર કાયમને માટે અસંખ્ય પછી દાતાઓ આવશે ને કાયમને માટે અન્નના ભંડારો નહીં ખૂટે. કાયમને માટે અન્નના ભંડારો નહીં ખૂટે આ ભૂમિની અંદર. એવો એક જીવ આવશે. હા, ક્યાં દૂર છે સાહેબ? વીરપુર અહીંયા નજીક જ છે ને, આપણે જોઈએ જ છે ને. વિચાર તો કરો. ચકલી જીવતી હોય ત્યારે કીડીને ખાય, એ જ ચકલી મૃત્યુ પામે ત્યારે એ કીડીઓ ચકલીને ખાય છે. એટલા માટે એક વાતનું 2 હાથ જોડીને એક બ્રાહ્મણ તરીકે પ્રાર્થના છે, સમય અને સ્થિતિ ક્યારેય પણ મારી મા અંબા કોઈ પણ વ્યક્તિનો બદલી શકે છે. એટલે ક્યારેય જીવનમાં તમે અભિમાન ન કરતા, જીવનમાં ક્યારેય તમે અભિમાન ન કરતા. સમય અને શક્તિ ગમે ત્યારે બદલાઈ શકે છે. અને એટલે જ આપણે મહાપુરુષો બોલે છે ને, કંઠ આપ્યો કોયલને તો એની પાસેથી રૂપ લઈ લીધું. કંઠ કોયલને આપ્યો તો એની પાસેથી રૂપ લઈ લીધું. અરે રૂપ આપ્યું મોરને તો એ મોર પાસેથી ઈચ્છા લઈ લીધી. ઈચ્છા આપી છે મનુષ્યને તો મનુષ્ય પાસેથી સંતોષ લઈ લીધો. અરે સાહેબ, ઈ સંતોષ આપ્યો છે સાધુ પુરુષોને તો સાહેબ એમની પાસેથી સંસાર લઈ લીધો છે. એમની પાસેથી સંસાર લઈ લીધો છે. ઈશ્વર કાંઈક આપે છે ને તો વાલા ભક્તો યાદ રાખજો, આ પીઠિકા કે છે કંઈક લઈ પણ લે છે અને લઈ લેશે ને તો જ એને આપણે યાદ કરશું. બાકી બધી 10 આંગળીઓ ઘીમાં હશે તો અહીં સુધી થોડા તમે આવશો માથું નમાવા? નહીં આવો. પણ કંઈક આપણે માં અંબાને, જેમ માં કુંતાએ કીધું હતું ને કે હે કૃષ્ણ, તમે ભલે હવે આ છોડીને જાઓ પાંડવ સ્થલી, પણ 2 હાથ જોડીને માં કુંતા એમ કીધું કે મારા જીવનમાં કાયમને માટે કૃષ્ણ મને દુઃખ આપજો. વિપદઃ સંતુ નઃ શાશ્વત. જો દુઃખ હશે ને તો હું કૃષ્ણ ક્યારેય તમને નહીં ભૂલું, જો સુખ હશે ને તો હું તમને વિસરી જઈશ. એમ આપણે થોડી પ્રાર્થના દાદાને કરવી. અમને બહુ સુખી ન બનાવી દેતા, થોડુંક ક્યાંક તલ ભાર માત્ર દુઃખ રાખજે એટલે સવાર સાંજ દીવાબત્તી કરીને તમને યાદ તો કરીએ. હા, હંમેશના માટે વાલા ભક્તો, જે જીવન ઈશ્વર આપણને આપ્યું છે ને આ બહુ અમૂલ્ય છે. અને કોઈ પણ વ્યસનમાં કે ફેશનમાં ક્યારેય વેડફી ન નાખતા. હા, એક કરબદ્ધ પ્રાર્થના છે. સમય જતો રહ્યો છે ને પછી બધી વસ્તુનું યાદ આવે જ છે, પણ ત્યારે સમય નથી હોતો આપણી પાસે.
વ્યસનથી રોગ આવે, પછી કદાચ જાગીએ તો એ વ્યસનમાં થયેલો દુરુપયોગ શું કામનો? જે તમારી સંપદા નષ્ટ કરી અને વ્યસન લઈ ગયું હોય, શરીર લઈ ગયું હોય, સાહેબ પછી તમારા સંતાનો રખડી પડે. આ વ્યાસપીઠથી એક કરબદ્ધ પ્રાર્થના છે કે ઈશ્વરે જે આપ્યું હોય ને એને સારી જગ્યાએ હંમેશના માટે વાપરજો. ખોટા વ્યસન ને ફેશનમાં ન જતા જીવન તમારું અધોગતિ તરફ જશે. અને આજના કલિકાલમાં તમારી સંપદા કમાવી હશે ને તો કદાચ સરળ થઈ જશે, પણ એને સારી જગ્યાએ જો તમારે વાવવી હશે ને તો સાહેબ ઈ કળિયુગમાં બહુ અઘરું છે. વેડફી શકશો પણ કળિયુગમાં સંપદાને તમે વાવી નહીં શકો. અને અહીંયા જે પણ દાતાઓ દાન આપે છે ને એ એની સંપદાને વાવે છે, અને એના સંતાનોને લડવાનો સમય આવશે ને ત્યારે બધા લડી લેશે. ઈશ્વર હંમેશના માટે આપણને કંઈક ને કંઈક કોઈકના ઉપર કૃપા કરવાના હેતુથી આપે છે. અમે જ્યારે ભણતા ને ત્યારે વાલા ભક્તો, અમને અમારા સદગુરુએ જેમાં જનોઈની 3 ગાંઠ આપી, ધોતીની 1 ગાંઠ આપીને એ મનમાં એક સંકલ્પની ગાંઠ આપી છે. અને હું મારી દરેક કથા વ્યાસાસનથી બોલું છું. અને એને અમે જીવનમાં બને ને ત્યાં સુધી માં અંબાને પ્રાર્થના કરે કે આ વાતને અમારા જીવનમાં કાયમને માટે રાખજે. કારણ કે અમારે તપ કરવું પડે, અમારે યજ્ઞ કરવો પડે, અમારા પંચકર્મ છે, દાન લેવું ને દાન દેવું, ભણવું ને ભણાવવું, યજ્ઞ કરવો ને કરાવવો. અમારા સંતાનો, અમારા સદગુરુ અમને કહેતા કે તમારા જીવનમાં બેટા જ્યાં સુધી તમને વ્યાસ ગાદી પ્રાપ્ત થઈ છે ને ત્યાં સુધી એક વાત કાયમને માટે યાદ રાખજો. તમે ક્યારેય પેટ માટે, ક્યારેય તમારા જીવન ચલાવવા માટે ક્યારેય આ વ્યાસ ગાદી ઉપર તમે ક્યારેય ન બેસતા. તમારું પાલન પોષણ થાય ને તમને એવું કે મારું જીવન જાય, આ વ્યાસપીઠ ઉપર ક્યારેય ન બેસતા. નાથ બહુ દયાળુ છે, તમને ગમે ત્યાંથી સંપદા આપી રહેશે, પણ રાષ્ટ્રનો ભાવ હોય, જગતના કલ્યાણનો ભાવ હોય તો સાહેબ ઈશ્વર પોતાના કર્મના આધીન દરેક જીવને આપી જ રહેશે. આટલી મોટી દુનિયા બનાવી છે સાહેબ, એ વિન આચરે દોહનારી ગોવાળીઓ આપણને ક્યાં દેખાય છે? તો સાહેબ આ દુનિયા ચાલે છે ને. પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં હશે? પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? જગ ચાક ફેરવનારીએ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચોર સે બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપશે? વિન આંચળે દોહનાર એ ગોવાળિયો કેવો હશે? વિચાર તો કરો, એ કેવા હશે? એ આડતીઓ આટલો મોટો હિસાબ રાખે. આપણી નાની ફેક્ટરી હોય ને તો સાહેબ કેટલી ફાઇલો હોય, ન હોય ફાઇલ તો કોમ્પ્યુટરમાં ડેટા હોય. આટલું મોટું જગત ચલાવે, ક્યાંય ફાઇલ નથી દેખાતી, કોઈ ડેટા નથી દેખાતો, છતાં પણ કર્મના હિસાબમાં લવ લેશ માત્ર આમ તેમ નથી થતું કે આ ભાઈનું પુણ્ય આનામાં જતું રહ્યું, નાનું પુણ્ય આનામાં વયું ગયું. થાય છે ક્યાં એવું? છતાંય આપણે પાદર બેઠા બેઠા એમ કહે કે આવું કાંઈ ન હોય. છતાંય હું કે આવું કાંઈ ન હોય તો આ બધું હાલે ને, એટલે આમ ભક્તિ હાલે આ બધાની. સાહેબ આમાં મહાપુરુષોનો, સુરવીરનું આમાં લોહી પડ્યું છે ને, એટલે સાહેબ આ ભારત દેશ છે ને એ સુરક્ષિત છે. આ વાતને યાદ રાખજો. એમનેમ સોનાની ચીડિયા નથી બની આ ભારત દેશ. હા, એમાં બલિદાન છે સાહેબ, સૈનિકોનો એમાં પ્રાણ છે, શ્વાસ છે. અહીંથી બેંગ્લોરથી ક્યારેક સર્ચ કરજો, બેંગ્લોરથી 100 કિલોમીટર મેલકોટ નામનું એક ગામ છે. એ મેલકોટ ગામની અંદર દિવાળીના દિવસે વાલા ભક્તો આ કહેતા મને બહુ આનંદ થાય છે. ઘણી વાર હું આ વાત કરું છું, કારણ કે આજના યંગ જનરેશનને ઘણી વાતો શાસ્ત્ર ખોલવાનો હવે સમય નથી. અમે જે કાંઈ કહીએ ને સાંભળે ને એને કદાચ સારું લાગ્યું ને જો પકડી લીધું તો સાચું, બાકી હવે કાંઈ ટેકનોલોજીના યુગમાં આ શ્રીમદ દેવી ભાગવતી નહીં ખોલી શકે. સાંભળી શકશે પણ ખોલવું એના માટે બહુ અઘરું થઈ જશે. બેંગ્લોરથી 100 કિલોમીટર મેલકોટ નામનું ગામ છે, સર્ચ કરજો ગૂગલમાં, ઇતિહાસ છે હજી. ત્યાં એક સાથે 800 બ્રાહ્મણોને ફાંસીએ ચડાવી દીધા. એક સાથે 800 બ્રાહ્મણને. બહુ વાત લાંબી છે પણ ટૂંકમાં કહું છું, એને ફાંસીએ ચડાવવાનું એક જ કારણ હતું
કે ટીપુ સુલતાન આવ્યો અને એ સમયમાં ટીપુ સુલતાને એમ કીધું કે બ્રાહ્મણોને એટલું જ કીધું કે તમારે તમારો ધર્મ પરિવર્તન કરવાનો છે. બ્રાહ્મણોએ 800 બ્રાહ્મણો એક સાથે કીધું કે અમારું માથું જોતું હોય ને તો ઉતારી લ્યો, બાકી અમે ક્યારેય ધર્મ પરિવર્તન નહીં કરીએ. અમે તો મા ભારતીના સંતાનો છીએ, અમે વૈદિક હિન્દુ સનાતન ધર્મના સંતાનો છીએ, અમે ધર્મ પરિવર્તન ન કરીએ. આટલી વાતના હિસાબથી એક સાથે 800 બ્રાહ્મણોને દિવાળીના દિવસે ફાંસીની સજા આપીને બધાને મૃત પમાડ્યા. અત્યાર સુધી ઇતિહાસ સાક્ષી છે, હજી પણ ત્યાં દિવાળીનો ઉત્સવ ઉજવતા નથી. પ્રભુ દિવાળીનો ઉત્સવ ત્યાં નથી ઉજવતા. એ એક દિવસ શોકનો પાડે છે, કારણ એ દિવસે મા ભારતીની રક્ષા માટે, વૈદિક હિન્દુ સનાતનની રક્ષા માટે, ધર્મ માટે જો આવા બલિદાન થયા હોય ને તો સાહેબ અમારા માટે ઉત્સવ નથી, એ શોક છે. આ બલિદાન પડ્યા છે એટલા માટે આ ભારત દેશ સુરક્ષિત છે. આવી તો અનેક ગાથાઓ છે. મેં કીધું ને દિવસો થોડા છે અને આપણે ઘણી કથાઓ લેવી છે. આવો ફરીથી એક સંક્ષિપ્ત ચરિત્રની અંદર પ્રવેશ કરી અને દિવ્ય જે ઝાંખી તરફ આપણે જવાનું છે ને એ ઝાંખી તરફ જઈએ. દેવી ભાગવતની કથા તો સમુદ્ર સમાન છે. મેં કીધું ને ભાગવતજીના 40% રહસ્ય શ્રીમદ દેવી ભાગવત ચરિત્રમાં છે. તો હવે દેવી ભાગવતની તો કથા છે જ, પણ એમાં રહસ્યો આટલા હોય તો એ તો બહુ મોટી કથા છે. પણ એક એક કથા હું કહીશ, પણ એ કથાને પૂર્ણ સમય આપી શકું ને એ જ કથા કહીશ. આખો લોટો પીએ ને એ મહત્વનું નથી, ભલે એક આચમન કરીએ પણ એ આચમન એવું હોવું જોઈએ કે જે હૃદય સુધી શાંતિ અપાવે. બાકી એ લોટો પીને શું કામનો? એ જ સાક્ષાત અહીંયા વ્યાસજી જન્મે જઈને કહે છે. કથા બહુ વિસ્તૃત છે, પણ જ્યારે જ્યારે જન્મે જઈને કહે છે કે આ દેવી ભાગવતની ચરિત્રની કથાની શરૂઆત થઈ ને તો આવા તો જન્મે જઈ 28 વ્યાસ થઈ ગયા છે. ધ્યાનથી સાંભળજો, 2 મિનિટ માટે, પણ આ કથા બહુ મહત્વની છે. આપણને નથી ખબર ને એટલા માટે. આપણે જે શાસ્ત્રો વાલા ભક્તો વાંચીએ છીએ ને એ પણ વ્યાસે જ લખેલા છે. 18 પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. એ વ્યાસજી દ્વારા લખાયેલા બધાય 18 પુરાણો છે. પણ એ કયા વ્યાસ? પારાશર અને સત્યવતીના સંતાન વ્યાસ થયા છે. પારાશર અને સત્યવતીના સંતાન જે સાક્ષાત મત્સ્યગંધા, જેનું પેલા નામ હતું પારાશરજી આવ્યા. મત્સ્યગંધામાંથી યોજનગંધા, બહુ મોટી કથા છે. યોજનગંધામાંથી પછી સહવાસ થયો, એક દિવ્ય પુંજ પધરાવ્યો પારાશરજીએ. અને જે મધ્ય ટાપુમાં જે બાળકનો જન્મ થયો એ મધ્ય ટાપુ એટલે એને દ્વીપ કહેવામાં આવતો. અને એ દ્વીપ એટલે એનો સંસ્કૃત શબ્દ છે દ્વૈપાયન. એ દ્વૈપાયન અર્થ થયો દ્વીપ ઉપરથી, અને એનું નામ પડ્યું કૃષ્ણ. કૃષ્ણ એટલે થોડા કાળા હતા એટલે એનું નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. એ સાક્ષાત વ્યાસજી થયા. અહીંયા વ્યાસજી કહે છે અરે એ તો હું એક વ્યાસ, પણ જન્મે જઈને કહે છે મારી જેવા તો જન્મે જઈ 27 વ્યાસ થઈ ગયા ને હું 28મો વ્યાસ છું. વિચાર તો કરો, એક વ્યાસે જો 18 પુરાણ લેખા હોય તો કેટલા મન્વંતર, કેટલા કલ્પી 27 વ્યાસે કેટલી ગરિમાઓ ગાય હશે. આપણે આ ગ્રંથને ન પામી શકીએ, આપણે શું આની વાતો કરી શકીએ? સુર દુર્લભ, સવારે જ કીધું ને સબ ગ્રંથ હી પાવા. બડે ભાગમાં નુશતન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી પાવા. સુર દુર્લભ સબ ગ્રંથ હી પાવા. મા કર્મ જન્મ કથની કરતા વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. મા કર્મ જન્મ કથની કરતા વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. કોને કહું કઠણ યોગ તળો બળાપો, મામ પાહી ઓમ ભગવતી
भव दुख कापो पाहियो भगवती भव दुख कापो। मां कर्म जन्म कथनी करता विचारू आ सृष्टि मां तुझ विना નથી કોઈ મારું કોને કહું કઠણ યોગ તળો બળાવો મામ પાયો ભગવતી ભવ દુઃખ કાપો મામ પાયો भगवती भवतु खकापो भगवती भवतु બે હાથ જોડી અને પૃથ્વીમાં હાહાકાર મચી ગયો આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું બધા જ હથિયાર મેં કીધું ને મૂકવા પડે ને ત્યારે માને બધા યાદ કરે છે એવી જ કથા અહીંયા વ્યાસજી જન્મે જઈને કહે છે શરૂઆત આ સત્રની કરી હતી મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીથી હવે આપણું સત્ર ધીમે ધીમે પાછું ત્યાં જ જાય છે એ જ કથા તરફ જાય છે બહુ કથા વિસ્તૃત છે પણ એનો સાર મારે તમારા સુધી પહોંચાડવો છે કે આ કથા એટલા માટે લઉં છું કે આ કથાની અંદર જ્યારે શુંભ નિશુંભ ચંડ મુંડ રક્તબીજ ધૂમ્રલોચન આ બધાય રાક્ષસો જ્યારે મરતા નહોતા ને ત્યારે બધાય દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાએ માં આદ્ય શક્તિને પોકાર્યા હતા અને ઈ જ્યારે દરેક શક્તિઓ આકાશ મંડળમાં આવીને ઈ શક્તિ મંડળની અંદર એક સાક્ષાત માં વેરાઈ પણ પ્રગટ થયા હતા માં વેરાઈનું પ્રાગટ્યની આ કથા છે કે જ્યારે બધાય દેવતાઓને એમ થઈ ગયું કે હવે અમારાથી આ શુંભ નિશુંભ મરશે નહીં અને ત્યારે બધાય દેવીઓને પ્રાર્થના કરી અને જ્યારે બધાય દેવી આકાશ મંડળમાં જ્યારે પ્રગટ થયા હતા ને ત્યારે સાક્ષાત બધા જ દેવીની સાથે અંબિકા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી વારાહી અને માં વેરાઈ પણ ઈ દેવતાઓની સાથે ઊભા હતા વારાહી ને વેરાઈ બે સાથે ઊભા રહી અને સાહેબા બધા દેવતાઓને આ રાક્ષસોથી મુક્ત કર્યા હતા એવી દિવ્ય કથા એટલે શુંભ અને નિશુંભ બંને ભાઈ હતા આ કથા આપણે ખૂબ સાંભળી છે બંને ભાઈ હતા પણ કેવા રાક્ષસી વૃત્તિ હતી ને એટલે એના મનમાં એમ હોય કે જલ્દી હું તપ કરી લઉં એવી શક્તિ ભેગી કરી લઉં અને શક્તિ ભેગી કરીને પછી બધાને હું હેરાન કરું મને કોઈ પહોંચી ન શકવો જોઈએ મારી સામે કોઈ બળિયો ન હોવો જોઈએ શુંભ ને નિશુંભ મનમાં વિચાર કરી બહુ પ્રાચીન કાળની આ વાત છે પાતાળમાંથી પૃથ્વી પર આવ્યા અને બે સહોદર ભાઈ હતા પુષ્કર નામના તીર્થમાં બંને ભાઈ શુંભ નિશુંભ જાય પુષ્કર તીર્થમાં દિવ્ય તપ કરે છે એટલું તપ કરે છે પુષ્કર તીર્થમાં કે સાક્ષાત એના ઉપર અન્ન જળનો ત્યાગ કરી દે છે ફક્ત ને ફક્ત શુંભ ને નિશુંભ શ્વાસ લે છે એ સમયે એ જ્યારે તપ કરતા હતા ને ત્યારે તપની અંદર જે મંત્ર બોલતા હતા ને એ મંત્ર બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટેનો હતો બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે શુંભ ને નિશુંભ તપ કરે છે એ જ સમયે સાક્ષાત બ્રહ્માજી પ્રસન્ન થાય છે શુંભ ને નિશુંભને પૂછે છે બોલો શું આજ્ઞા છે શુંભ ને નિશુંભ બ્રહ્માજીને કહે છે કે પ્રભુ પ્રસન્ન થયા છો તો અમને વચન આપવા પડશે અમે જે માગશું એ અમારી ઈચ્છા તમારે પૂરી કરવી પડશે આ બાજુમાં અંબિકા વિચારે છે એ તો બધાયના અંતરની વાત જાણે છે ને એને ક્યાં કાંઈ કહેવાની જરૂર છે દરેક આધિ વ્યાધિ ઉપાધિ ક્યાંથી આવશે ને ક્યાં શાંત થશે એ માં બધું જાણે છે અહીંયા બેઠા બેઠા માં મણિકર્ણિકા નામનો દેવી ભાગવતમાં ઉલ્લેખ છે માં ક્યાં રહે છે અહીંયા વ્યાસજી જન્મે જઈને કહે છે કે માં અંબિકાનું જે જગ્યા છે જે સ્થાન છે બ્રહ્માજી તો કે બ્રહ્મલોકમાં નારાયણ તો કે વૈકુંઠમાં ભગવાન દેવાધિદેવ શંકર તો કે કૈલાસમાં પૂછે છે અંબા ક્યાં છે માં વેરાહી ક્યાં રહે છે તરત જ વ્યાસજી છે કે માં અંબાનું સ્થાન મણિકર્ણિકા નામનો એક દ્વીપ છે ને ત્યાં આદ્ય શક્તિ નિવાસ કરે છે
એની કથા પણ પરમ દિવસ આવશે કે મણિકર્ણિકા દ્વીપ કેવો છે અને એ મણિકર્ણિકા દ્વીપની ભવ્યતા કેવી છે. અત્યારના આ ભારત ભૂમિમાં કોઈ પણ ધનાઢ્ય વ્યક્તિનું મકાન લઈ લ્યો, એની જેવા અસંખ્ય કદાચ કોટી સૂર્ય સમાન કદાચ તેજ ન થાય ને, એના કરતા પણ કોટી સમાન તેજ એ માના મણિકર્ણિકા ઘાટનું છે. એની અંદર માં નિવાસ કરતા કરતા વિચારે છે કે તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાય કેવું પડે નહીં માઈ, તને કાય કેવું પડે નહીં કાઈ. બધી તારી નજરે આ કિતાબો ઉઘાડી, નમો મંગલારૂ વેરાઈમાં, મંગલારૂપ ભૈરાઈમાં, નમો મંગલારૂપ વેરાઈમાં. તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહે અસવારી કરવી પડે નહીં, તારે સિંહે અસવારી કરવી પડે નહીં. તારી કરડી નજરો થી દૈત્યો સહારે, નમો મંગલારૂપ વેરાઈમાં, નમો મંગલારૂપ વેરાઈમાં, નમો મંગલારૂપ વેરાઈમાં. તારું નામ લઈ લઈ આ રંગને ડરાવે, ગમે નહીં તને તો તુજને ભડાવે, ગમે તારું નામ લઈ લઈ આ રંગને ડરાવે, ગમે નહીં તને તો તુજને ભડાવે, ગમે નહીં તને તોય તુજને ભડાવે. લારૂ કુળ દેવી માં, નમો મંગલારૂપ કુળદેવી માં, નમો મંગલારૂપ કુળદેવી માં. મૂક્યો હાથ માથે લીધા વારણા તે, બંધાવ્યા સુના ઘેર મા પારણા તે. મૂક્યો હાથ માથે લીધા વારણા તે, બંધાવ્યા સુના ઘેર મા પારણા તે. બંધાવ્યા સુના ઘેર મા પારણા તે. તો લીલી રાખજે માં હે વંશવાણી, નમો મંગલારૂપ વેરાઈમાં, નમો મંગલારૂપ વેરાઈમાં, નમો મંગલારૂપ વેરાઈમાં. સ્થળ સ્થળ મહી તુજ વાસ છે, પળ પળ સદામાં જાગતી, દિન રાત તારા બાળની સંભાળમાં તું રાખતી. આદ્ય શક્તિ અનાદિનો વાસ ક્યાં? બે હાથ જોડીને દેવતાઓ પ્રાર્થના કરે છે.
કે આ શુંભ નિશુંભને વરદાન મળી જશે તો થશે શું? બ્રહ્માજીએ તરત જ કીધું જે જોઈએ તે માગી લ્યો. શુંભ ને નિશુંભ કે જે જોઈએ બ્રહ્માજી વિચાર કરજો. અરે માગી લ્યો. તો કે અમને કોઈ પણ પૃથ્વી ઉપર, જળમાં, આકાશમાં, તેજમાં, વાયુમાં, અગ્નિમાં, બ્રહ્માંડમાં, સ્વર્ગમાં અમને કોઈ પણ વ્યક્તિ મારી ન શકવા જોઈએ. બ્રહ્માજી બે હાથ જોડીને કે ઈ વાત તમારી ખોટી. બ્રહ્માજી કહે છે શુંભ ને નિશુંભ ને કે દૈત્યો તમે સમજો, જેનો જન્મ છે એનું મૃત્યુ છે, અને જેનું મૃત્યુ છે ને એનો પાછો જન્મ છે. એક વાત એવી માગો, તમારે જે જોઈએ વિશેષ માગો, પણ એમ ન કહેશો કે અમે ક્યારેય ન મળીએ. તો કે શું? તો કે અમને જે જોઈએ તે માગીએ. બ્રહ્માજી કહે છે કે હા જોઈએ તે માગો. તો કે અમને કોઈનાથી ડર ન હોય એવું એક જ વ્યક્તિ છે. તો કે માગો. તો કે આ જગતમાં અમને શક્તિથી અમને ડર નથી લાગતો. સ્ત્રી તો અબળા હોય, સ્ત્રી અમને ન મારી શકે, એટલે સ્ત્રી સિવાય આ જગતમાં અમને કોઈ ન મારી શકવું જોઈએ. બ્રહ્માજી કે તથાસ્તુ. બ્રહ્માજી મનમાં વિચાર કરે, જે સ્ત્રીને તું અબળા માને છે શુંભ નિશુંભ, આ જગતની અંદર આ શ્વાસ જો લઈ શકે છે ને તો એ શક્તિ છે એટલે લેવાય, બાકી શ્વાસ પણ ન લઈ શકીએ. તો અંતરની બધી વાતો જાણે. બ્રહ્માજી કે તથાસ્તુ. આ બાજુ એ જ સાક્ષાત શુંભ નિશુંભ નીકળી ગયા છે. એ જ સમયે શુંભ નિશુંભે એવા દૈત્ય ઉપર રાજ કરવાની શરૂઆત કરી. પહેલા તો મહા અધિકારીઓને બોલાવ્યા કે જે રણભૂમિમાં યુદ્ધ કરી શકે એવા. કોણ? તો કે શુંભ ને નિશુંભ, ચંડ ને મુંડ ને બોલાવે છે. ચંડ મુંડ બોલાવ્યા એટલે એમના પુરોહિત સાક્ષાત શુક્રાચાર્યને બોલાવે છે. એટલી મોટી સભા ભરે છે કે હવે આપણને કોઈનાથી ડરવાની જરૂર નથી. ચંડ મુંડ શુક્રાચાર્યને કહે છે કે આપણા શુંભ ને નિશુંભમાં એટલી બધી શક્તિ છે કે સ્ત્રીથી જ મરી શકે, સ્ત્રી એનું કંઈ કરી શકે એમ નથી, એટલે આપણે હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. બધાને ભેગા કરે છે. રક્તબીજને બોલાવે, ચંડ મુંડ ધૂમ્રલોચન, એટલા બધા દૈત્યને આ શુંભ નિશુંભ એની પોતાની સેનાને એવી પ્રબળ બનાવે છે. આ બાજુ મણિકર્ણિકાની અંદર બેઠા બેઠા મારી માં અંબા ટાટ્સ કરે છે. અરે આ શેની આશીર્વાદની તૈયારી કરી દીધી. મેં કીધું હતું ને કે જ્યારે જગતની અંદર બધાય રસ્તા બંધ થઈ જાય ને ત્યારે આપણે માના ખોળે જઈએ છીએ. બાળક બહાર રમતું હોય શેરીમાં કે ગામમાં ચોરા પાસે, અને સાહેબે બાળકને જ્યારે ડર લાગે, કોઈ પુરુષ એને કદાચ બીવડાવે, હાથ ઉગામે, અને બાળક ડરી જાય, અને જ્યારે દોડીને એ ગભરાયેલો બાળક જ્યારે ઘરમાં આવે ને ત્યારે સાહેબી બાળક પેલા માના ખોળાની અંદર જઈને પડશે. માના ખોળામાં પડી અને સાહેબ જ્યારે સાડી ખાલી આડી કરશે ને માના છેડાની, એટલે એ બાળકને એમ લાગશે કે આ પૃથ્વીમાં કોઈની એવી તાકાત નથી કે મને હવે હાથ અડાડી શકશે. આ જો માના પાલવમાં ખાલી જો તાકાત હોય તો સાહેબ આ તો આખા ચરાચર સૃષ્ટિની રક્ષા કરે, એની કેટલી સામર્થ્ય હશે. એ જ સમય બધાઈને શુંભ ને નિશુંભ હેરાન કરવાની તૈયારી કરી. પ્રથમ જો શુંભ નિશુંભ કોઈને હેરાન કરે ને, દૈત્યો બધાય વ્યાસજી જન્મે જઈને કહે છે કે બધાયને જ્યારે મહિષાસુરને શક્તિ મળીને તો એણે ઇન્દ્રને પેલા હેરાન કર્યા. અહીંયા જન્મે જઈ જ્યારે શુંભ ને નિશુંભને શક્તિ મળીને બ્રહ્માજીનું વરદાન મળે છે ને ત્યારે શુંભ અને નિશુંભ પણ સર્વપ્રથમ ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરે. શું કામ? ગ્રંથ એમ કહે છે ઇન્દ્ર છે ને કપટ બહુ રાખતો હતો. ઇન્દ્રના મનની અંદર બહુ કપટ હતું, એના ભાવમાં ઊંચ નીચ બહુ હતું. કોઈને ઘડીક આસન આપે અને એ જ વ્યક્તિ પાસેથી ઇન્દ્ર આસન પડાવી પણ લે. શાસ્ત્રમાં કીધું છે કે એક વ્યક્તિને તમે આસન આપો ને પછી ક્યારેય એ વ્યક્તિનું આસન તમે નીચે ન લગાવશો. હા, કદાચ કોઈ લાફો મારશે ને તો એ ભૂલી જશે, પણ સાહેબ મુખમાંથી કોઈને જો કવેણ બોલ્યા હશો ને તો સાહેબ એ આખી જિંદગી નહીં ભૂલી શકે. એ શબ્દની તાકાત છે. શબ્દ હસાવે પણ ખરા, શબ્દ રડાવે પણ છે. શબ્દ સંગીત પણ છે અને શબ્દ સંગીત એ કરુણતા પણ છે. જીવતા